ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો વાગી ગયા છે 7. આપણે બ્લોગની શરૂઆત કરી દીધી છે. તો જોઈ શકો છો મમ્મી ગવાર ફોડી ફોડો છે. આપણે નોકરી જવાનું છે, ટિફિન બને છે. ઉઠ્યા છે, બ્રશ કરશું. હવે નોકરી જશું. ક્યાં નોકરી જશું તમને બતાવશું. ક્યાં જઈએ છીએ આપણે નોકરી. મસ્ત મજાનો ઠંડુ દિવસ ઉતરી ગયો છે, જોઈ શકો છો તમે. તો આપણે હવે બ્રશ કરી લઈએ મસ્ત શાંતિથી. પછી ચા આપણે હવે નાહી ધોઈ લીધું, ચા નાસ્તો કરી લીધો. હવે આપણે ટિફિન તૈયાર થયેલું છે. ટિફિન પેક કરીને આપણે હવે નોકરી પર જઈશું. ક્યાં નોકરી જવું છું એ બતાવીશ આગળ બ્લોગમાં. કન્ટિન્યુ જોયા રહેજો. જય માતાજી. તો આપણે હવે ઘરેથી નીકળી ગયા જોબ પર જવા. હવે જઈશું. વાતાવરણ મસ્ત ઠંડુ છે એકદમ, જોઈ શકો છો. ઠંડો પવન આવે છે મસ્ત. તો ખેતરોની વચ્ચેથી જવાનું છે આપણે. મસ્ત રોડ બનાવ્યા છે. હવે આપણે મળીએ. રામદેવનું મંદિર છે. કોમેન્ટ વાંચે છે. જય જલારામ. મંદિર ડીસા આપનું હાર્દિક સ્વાગત કરે છે. પિઝા આ છે. તો શેમાં જોબ કરી છે, શું કરી છે, બધું હવે આવતા બ્લોગમાં બતાવશું, નેક્સ્ટ બ્લોગમાં. તો અમારા બ્લોગ કેવા લાગે કોમેન્ટ કરજો. શરૂઆત છે, ધીમે ધીમે અમે શીખીએ છીએ એડિટિંગનું. હાલ તો જેવું આવડે એવું કરીએ છીએ, પણ ટાઈમે નથી હોતો. કારણ કે 8 વાગે ઘરેથી નીકળીએ છીએ, 9 વાગે અહીંયા આવવાનું હોય જવું પડે. કારણ કે વહેલા પેશન્ટ આવે છે દવા લેવા, એટલે વહેલા અહીંયા 9 વાગે તો હાજર થઈ જ જવું પડે ઓફિસે. પણ ધીમે ધીમે શીખીએ છીએ, ધીમે એડિટિંગ કરશું, બધું કરશું. તો મિત્રો સપોર્ટ કરજો. આ છે આપણી ઓફિસ બતાવી ગયું. આ છે અમારા પ્રવીણભાઈ STS. પ્રવીણભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અને આ છે આપણી ઓફિસ ગાઈઝ, જોઈ શકો છો. પીવા જઈએ છીએ. આ છે અમારા પ્રવીણભાઈ જોડે. હવે તો પ્રવીણભાઈ બે શબ્દ કહીને તમે લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો અને થોડો સપોર્ટ કરજો. હા, બસ. તો આ છે અમારા પ્રવીણભાઈ. બોલે કે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. હા, અમારી ચેનલ છે નવી, મારી નવી ચેનલ છે, તો ગાઈઝ સપોર્ટ કરજો. હા, તો સપોર્ટ કરજો. તો મિત્રો અમારી જનરલ હોસ્પિટલ ડીસા જોઈ તો ટ્રાફિક તો બહુ હતો. જનરલ હોસ્પિટલ ડીસા જોઈ શકો છો. હવે ચા પીવા જઈએ છીએ ગાઈઝ. ગાઈઝ હવે આપણે નોકરી પટાવી ઘેર છીએ. તો આપણે હવે નીકળી જાય. હવે આપણે ઘેર જશું. ટાઈમ પૂરો આપણે ઘેર આવી ગયા. આખો ચોક આપણે ઘરે આવી ગયા છે. હવે નોકરીથી હવે હાથ પગ ધોઈ દઈએ. RCM મોલમાં ગયા હતા, શોપિંગ કરી છે થોડી. આ લાવ્યું છે સોન પાપડી. પછી RCMનો હાબુ લાવ્યો છે. પછી RCMનું આ બોડી લોશન છે 10 વાળું. પછી આ છે કોકોનટ ઓઇલ. પછી આ ફેસ વોશ છે. પછી આ લાવ્યું છે આપણે ફેસ સ્ક્રબ છે. પછી આ છે મોટું બોડી લોશન એ ઘર માટે. આપણે આર્યું આપણી બેગમાં રહે. પછી કોલગેટ લાવીએ. પછી આ છે લિપ ગાર્ડ. પછી આ શેમ્પૂ અને છેલ્લે આ RCMની
અગરબત્તી. તો આ સેમની વસ્તુ સારી આવે છે. હું તો ઘર માટે યુઝ કરું જ છું. તમે પણ યુઝ બધી વસ્તુ કોઈ મિલાવટ વગરની. એવું કહે છે મિલાવટ ના આવે, બધી પ્યોર શુદ્ધ આવે, પણ ખબર નહીં, આપણે વાપરીએ, આપણને ગમે છે એટલે. તો કાંઈ જમવાનું બની ગયું છે, આપણે જમી લઈએ. બનાવી દઈએ મસ્ત મજાની ખીચડી, ગવાની સબ્જી, રોટી. તો ચલો જમી લઈએ. તો આપણે ખીચડી કાઢી લીધી છે ખાવા માટે. હજુ રોટલી હાલજો પેલી. કોને રોટલી હાલું? માહીને રોટલી ખાવી. લે ખાવાનું રાખ ને મમ્મી, ખાવાનું રાખતી નહીં. થાળી તો જમી લી. આપણે હવે જમી લીધું. ખીચડી મસ્ત બનાવી દો મમ્મી, એક નંબર. મમ્મી જોવે છે સિરિયલ ये रिश्ता क्या कहलाता है. मम्मी શું જોવે સિરિયલ? તને બહુ ગમે આ સિરિયલ? ये रिश्ता क्या कहलाता है. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાલુ કર્યા છે. તો મિત્રો કોના ઘરે જમતા જમતા તારક મહેતા ઉલ્ટા ચશ્મા જોવાય છે તો કોમેન્ટ કરજો. ના જેઠાલાલ મને સૌથી વધારે ગમી છે, કોમેન્ટ કરજો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ખૂબ પ્રેમ આપજો. ગુડ નાઇટ ઓલ ફ્રેન્ડ.